હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે આવનારી ટાટ એચએસ અને એસની એક્ઝામમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના જે આઈએમપી એમસીક્યુ છે એમાંથી થોડા ઘણા એમસીક્યુ આજે સોલ્વ કરવાના છે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? એ રુડોલ્ફ, બી વેબર, સી ફેકનર અને ડી વિલિયમ વુડ. તો આપણો જવાબ આવશે એ રુડોલ્ફ. રુડોલ્ફ દ્વારા મનોવિજ્ઞાનનો જે સાયકોલોજી શબ્દ છે એ આપવામાં આવ્યો હતો. ચાલો આગળનો ક્વેશ્ચન હવે જોઈએ. કોણે મનોવિજ્ઞાનને વાસ્તવિક વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું? એ જેબી વોટસન, બી સીટી મોર્ગન, સી એચી ગેરેટ અને ડી હિલગાર્ડ. તો વાસ્તવિક વિજ્ઞાન તરીકે કોણે ઓળખાવ્યું છે? તો જેબી વોટસન. મનોવિજ્ઞાનને વાસ્તવિક વિજ્ઞાન તરીકે જેબી વોટસન દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સાયકોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? એ લેટિન, બી ગ્રીક, સી રશિયન અને ડી ફ્રેન્ચ. તો આપણો જવાબ આવશે બી ગ્રીક. ગ્રીક ભાષાનો શબ્દ છે સાયકોલોજી. કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એ વિલિયમ વુડ, બી જેબી વોટસન, સી એચઈ ગેરેટ અને ડી સીટી મોર્ગન. તો શું જવાબ આવશે આપણો? એ વિલિયમ વુડને મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી હતી? એ હિલગાર્ડ અને એટકિન્સન, બી એચઈ ગેરેટ, સી સીટી મોર્ગન, ડી વિલિયમ વુડ. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે સી સીટી મોર્ગન. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં, ક્યારે અને કોણે સ્થાપી હતી? એ 1935માં કલકત્તા યુનિવર્સિટીમાં ભૂજેન્દ્રનાથ સીલ દ્વારા, બી 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં ભૂજેન્દ્રનાથ સીલ દ્વારા, સી 1935માં એમએસ યુનિવર્સિટી બરોડામાં જેબી વોટસન અને ડી 1905માં મુંબઈ જેબી વોટસન. આપણો જવાબ આવશે બી કલકત્તામાં 1905માં કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? ભૂજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તા યુનિવર્સિટી ખાતે. રચનાવાદના પ્રણેતા કોણ હતા અને ક્યાંના? એ વિલિયમ વુડ, બી વિલિયમ જેમ્સ, સી જેબી વોટસન અને ડી સિગમન્ડ ફ્રોઈડ. તો રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો રચનાવાદના પ્રણેતા વિલિયમ વુડ જર્મનીના હતા. ગુજરાતમાં કઈ સાલમાં કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો? એ 1950 એમએસ યુનિવર્સિટી બરોડામાં, બી 1905માં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં, સી 1935માં વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અને ડી 1935માં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં. તો આપણો જવાબ આવશે સી 1935માં વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં અને ક્યારે અને કોણે સ્થાપી? એ 1879માં જર્મનીમાં લીપ્ઝિગમાં વિલિયમ વુડ દ્વારા, બી 1880માં જર્મનીમાં એચઈ ગેરેટ દ્વારા, સી જેબી વોટસન 1879 અમેરિકા અને ડી સીટી મોર્ગન અમેરિકા 1879. તો આપણો શું જવાબ આવશે? એ જર્મનીના લીપ્ઝિગ શહેરમાં કોણે વિલિયમ વુડે સૌપ્રથમ વિશ્વની પ્રયોગશાળા સ્થાપી હતી 1879માં.
સમષ્ટિવાદના પ્રણેતા કયા મનોવૈજ્ઞાનિક હતા અને ક્યાંના? એ મેક્સ વર્થીમર, જર્મનીના. બી વિલિયમ વુડ, જર્મની. સી વિલિયમ જેમ્સ, અમેરિકા. ડી જે.બી. વોટસન, અમેરિકા. તો શું જવાબ આવશે? એ મેક્સ વર્થીમર. સમષ્ટિવાદ. કાર્યવાદના પ્રણેતા કોણ હતા અને ક્યાંના હતા? એ વિલિયમ વુડ, જર્મની. બી વિલિયમ જેમ્સ, અમેરિકા. સી જે.બી. વોટસન, અમેરિકા. ડી સિગમન્ડ ફ્રોઈડ, વિયેના, ઓસ્ટ્રિયા. તો આપણો જવાબ શું આવશે? બી વિલિયમ જેમ્સ, અમેરિકા. કાર્યવાદના પ્રણેતા વિલિયમ જેમ્સ છે. વર્તનવાદના પ્રણેતા કોણ હતા અને તે ક્યાંના હતા? તો વર્તનવાદના પ્રણેતા એ મેક્સ વર્થીમર, જર્મની. બી વિલિયમ વુડ, જર્મની. સી વિલિયમ જેમ્સ, અમેરિકા. ડી જે.બી. વોટસન, અમેરિકા. તો શું જવાબ આવશે? ડી જે.બી. વોટસન, અમેરિકા. વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે અને ક્યાંના છે? એ સિગમન્ડ ફ્રોઈડ, વિયેના, ઓસ્ટ્રિયા. બી મેક્સ વર્થીમર, જર્મની. સી વિલિયમ જેમ્સ, અમેરિકા. ડી વિલિયમ વુડ, જર્મની. તો આપણો જવાબ શું આવશે? એ સિગમન્ડ ફ્રોઈડ, વિયેના, ઓસ્ટ્રિયા. મનોવિશ્લેષણવાદ સિગમન્ડ ફ્રોઈડ ક્યાંના છે? તો ઓસ્ટ્રિયા. જ્હોન ડ્યુઈએ ક્યાં કઈ પ્રયોગશાળા સ્થાપી હતી? એ નવી દિલ્હીમાં. આઈ લેબમાં. બી કલકત્તામાં, લ્યુમ્બિની પાર્કમાં. સી ચેન્નઈમાં, મનોવિજ્ઞાન લેબ. ડી મુંબઈમાં, લ્યુમ્બિની પાર્ક ખાતે. તો આપણો જવાબ શું આવશે? કલકત્તા, લ્યુમ્બિની પાર્ક. જ્હોન ડ્યુએ ક્યાં સ્થાપી હતી મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા? તો કલકત્તા, લ્યુમ્બિની પાર્ક ખાતે. સમષ્ટિવાદનું બીજું નામ શું છે? એ આદર્શવાદ. બી ગેસ્ટાલ્ટવાદ. સી મનોવિજ્ઞાનવાદ. ડી સમગ્ર દયાવાદ. તો શું આવશે? બી ગેસ્ટાલ્ટવાદ. ગેસ્ટાલ્ટવાદ. સમષ્ટિવાદ એટલે ગેસ્ટાલ્ટવાદ. આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? એ હેલેન. બી શેરોન. સી વિલિયમ જેમ્સ. ડી વિલિયમ વુડ. તો આપણો જવાબ શું આવશે? ડી વિલિયમ વુડ. મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન એવું કોણે કહ્યું છે? એ ચિમ્પોલોજી. બી વિલિયમ વુડ. સી જે.બી. વોટસન અને ડી પોમ્પોનોઝી. તો મનનું વિજ્ઞાન એવું કોણે કીધું છે? પોમ્પોનોઝી. મનનું વિજ્ઞાન પોમ્પોનોઝી. નીચેનામાંથી કયો કાર્યક્રમ મનોવિજ્ઞાનનો વિકાસનો સાચો ક્રમ છે? એ મન, ચેતના, આત્મા, વર્તન. બી આત્મા, ચેતના, મન, વર્તન. સી ચેતના, વર્તન, મન, આત્મા અને ડી આત્મા, મન, ચેતના અને વર્તન. તો આપણો જવાબ ડી આવશે. પહેલા આવશે આત્મા, પછી આવશે મન, પછી ચેતના અને છેલ્લે વર્તન. તો મિત્રો આટલા ક્વેશ્ચન હતા જે આજના વિડીયોમાં આપણે કવર કર્યા છે. આગળ મનોવિજ્ઞાનના પ્રશ્નો જે આઈએમપી છે આગળ પણ કરીશું. તો મળે છે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.